નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બાળકોને પ્રવાસમાં મોકલતા વાલીઓ માટે આંખ ઉઘાડનારો અત્યંત અને આઘાતજનક કિસ્સો જૂનાગઢના સાસણગીરથી સામે આવ્યો છે। અહીં એક ખાનગી રિસોર્ટમાં શાળાના પ્રવાસ દરમિયાન સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ધોરણ 8માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। આ ઘટનાના પગલે મૃતકના વિદ્યાર્થીના પરિવાર, સાથી, મિત્રો અને શિક્ષકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરમાં આવેલી નવયુગ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે સાસણગીરનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો। આ પ્રવાસ દરમિયાન તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાસણગીરના ગીર ગેટવે નામના ખાનગી રિસોર્ટમાં રોકાયા હતા। ત્યારે ગઈકાલે બપોરના સમયે જ્યારે અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો જમવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી। મળતી માહિતી મુજબ બપોરના સમયે જ્યારે શિક્ષકો જમવા બેઠા હતા ત્યારે ધોરણ 8માં ભણતો 13 વર્ષીય હાર્દિક બારૈયા અને તેના અન્ય મિત્રો સાથે સ્વિમિંગ પુલમાં મજા માણી રહ્યા હતા અને મસ્તી અને આનંદના વાતાવરણ વચ્ચે અચાનક હાર્દિક પુલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને તેને ડૂબતો જોઈ આસપાસના લોકો બચાવ કામગીરી કરીને તેને બહાર કાઢ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારે શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।